फ्रेंड्स, ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિઓ ચાલે છે। આજનો આપણો લેક્ચર નંબર 20 છે। લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ત્રુટીઓનું સંયોજન શીખી ગયા। સરવાળો હોય કે બાદબાકી હોય, નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય, ગુણાકાર હોય કે ભાગાકાર હોય, સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય, घात होय तो सापेक्ष त्रुटि में घात आगळ आवे। आ त्रण नियम अने तेना बेस पर आपणे दाखलाओ पण जोया। आजे आपणे एग्जाम्पल नंबर 10 अने 12 जोईए छे। शुरू करवा माटे जे उदाहरण नंबर 10। ओके, तो मित्रों आपणी पासे दाखलानी रकम जे छे एकवार आपणे वांची लईए અને તેની યોગ્ય માહિતીઓ ઉપર આપેલી છે, છતાં પણ એકવાર આપણે રકમ વાંચી લઈએ। ઓકે, જોઈ લઈએ અહીંયા સ્ક્રીન પર। ઉદાહરણ નંબર 10, R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને समांतरे जोड़ेला छे। श्रेणी अवरोध तथा समांतर अवरोध जोड़ाणनो समतुल्य अवरोध शोधो। मित्रों अहींया बे अवरोध R1 અને R2 ने एकवार श्रेणीमां जोड़वाना छे અને ત્યાર પછી समांतरमां जोड़वाना छे અને તેના માટેનો समतुल्य अवरोध शोधવાનો છે। एक सूत्र आपेલું છે श्रेणी अवरोध માટે, R बराबर R1 प्लस R2 અને સમાંતર માટે 1/R ડેશ બરાબર 1/R1 પ્લસ 1/R2 અને તેનું જો એકવાર વિકલન કરીએ તો ડેલ્ટા R ડેશ અપોન R ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર सूत्र થશે। आ सूत्रનો ઉપયોગ કરવાનો છે, સાબિત કરવાનું નથી। ઓકે, તો એવું કહે છે કે આપણી પાસે બે અવરોધો છે। R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ 4। જો બંનેને શ્રેણીમાં જોડવામાં આવે તો શ્રેણી અવરોધ કેટલો થાય? મિત્રો અહીંયા जवाब लखेला है केम के ऑनलाइन क्लासेस चाले छे तो अहींया कैलक्युलेशन करવું पॉसिबल नहीं थाय, खोटो टाइम बगड़शे, એટલે માત્ર જવાબ લખી રાખેલા છે। તો શ્રેણી જો બંનેને શ્રેણીમાં જોડો તો શ્રેણી અવરોધ કેટલો થશે? લખીએ આપણે। શ્રેણી અવરોધનું આપણી પાસે સૂત્ર શું છે? RS बराबर R1 प्लस R2। चलो R1 કેટલો 100, R2 કેટલો 200। तो मित्रों તમારો જવાબ આવ્યો 300। મિત્રો આ તો RS થયો, ત્રુટીનું શું? ત્રુટીનું કામ તો ઊભું જ રહે, તો ત્રુટીનું સૂત્ર લખવું પડશે। શું લખીશું? डेल्टा RS, याद करो सरवाळानो नियम काले सीखी गया। डेल्टा RS बराबर डेल्टा R1 प्लस डेल्टा R2। चलो डेल्टा R1 એટલે R1 છે તો આ डेल्टा R1 થયો 3। चलो प्लस R2 तो डेल्टा R2 4 કેટલી આવી 60%। तो मित्रों आ થયો RS અને આ થઈ RS ની ત્રુટી। તો મિત્રો ફાઇનલ તમે આનો જવાબ શું લખી શકો? 300 પ્લસ ઓર માઈનસ 60%, સોરી પ્લસ ઓર માઈનસ 7 ઓહમ। આવી વાત સમજમાં? તો આ થયું આપણો શ્રેણી અવરોધ। દાખલો હજુ બાકી છે મિત્રો। આપણને એવું કહે છે कि जो आ बने ज अवरोधोने
સમાંતરમાં જોડી દેવામાં આવે તો તેનો સમાંતર અવરોધ આરપી કેટલો થશે? કેલ્ક્યુલેશન કરવું પડશે. સૂત્ર બોલો, શું આવશે? સમાંતર જોડાણનું સૂત્ર 1/rp is equal to આ બાજુ 1/r1 plus 1/r2. બોલો મિત્રો, થશે? ઓકે, હવે આમાં આપણે કિંમત મૂકીએ. 1/r1 કેટલો થશે મિત્રો? r1 100, r2 200. આ 1/rp થયો. ક્લિયર મિત્રો? ઓકે, હવે આનું સાદુરૂપ આપણે આપી દઈએ. શું થશે? આને 2 વડે ગુણવા પડશે. અને 2 વડે ગુણશું એટલે 2 + 1 એટલે 3 છેદમાં 200. તો મિત્રો rp બરાબર 200 ના છેદમાં 3 એટલે 66.7. મિત્રો આ 66.7 સુધીનો જવાબ તો કન્ફર્મ આવી ગયો. મિત્રો આ તો rp થયો. બોલો, હવે વાત સમજમાં. આ થયો rp. હવે આપણે તો તેની ત્રુટિ સાથે રીડિંગ જોઈએ. 1.8 સાથે કેવી રીતે મળશે? મિત્રો દાખલાની જે હમણાં આપણે રકમ વાંચી તેમાં સમાંતર જોડાણમાં ત્રુટિ માટેનું એક સૂત્ર પણ તમને આપેલું છે. બરાબર ધ્યાનથી રકમની અંદર ત્રુટિ માટેનું જે સૂત્ર આપેલું છે એ જરા તમે ધ્યાનથી જુઓ એટલે આઈડિયા આવશે. ઓકે, અને ધારો કે સૂત્ર નથી આપ્યું તો વિકલનનો સિદ્ધાંત તમે અહીંયા એપ્લાય કરી શકો છો. કેવી રીતે? જો આ જે પદ છે આવું લખાય. આ બાજુ હવે આનું વિકલન કરીએ તો -1 આગળ આવે, 1 ઘાત ઓછી થાય એટલે -2 ઘાત થાય. તો શું થશે? -1 અને rp ની -2 થશે. ઓકે, અને બાજુમાં તેનું વિકલન કરવું પડે એટલે ડેલ્ટા rp. આવી જ રીતે આના માટે શું થાય? -1 1 ઘાત ઓછી એટલે r1 ની -2 અને આનું વિકલન એટલે કે ડેલ્ટા r1. આ ત્રીજા માટે -1 r2 - 2 ડેલ્ટા r2 થાય. જો આ ઉડી જાય બધા જ માંથી, આને છેદમાં લખાય તો સૂત્ર શું થાય? ડેલ્ટા rp upon rp², ડેલ્ટા r1 upon r1² પ્લસ ડેલ્ટા r2 upon r2². હજુ જણાવો મિત્રો, તમને આ સૂત્ર રકમમાં આપી દીધું છે. ડેલ્ટા rp ના છેદમાં rp², ડેલ્ટા r1 ના છેદમાં r1² પ્લસ ડેલ્ટા r2 upon r2². આ તમારી જાણકારી માટે મેં એક્સ્ટ્રા સાબિત કરીને આપેલું છે. વિકલનના સિદ્ધાંતનો ઉપયોગ થયો છે. ઓકે, મગજમારીમાં ન પડવું હોય તો રકમમાં સૂત્ર આપેલું છે. ચાલો બધાની જ આપણે કિંમત મૂકી દઈએ. ઓકે, આ ડેલ્ટા rp તો શોધવાનો છે મિત્રો.
अच्छा આરપી કેટલો છે તો કે 66.7 નો વર્ગ. ઓકે ડેલ્ટા r1 એટલે 3 r1 નો સ્ક્વેર એટલે 100 નો વર્ગ. ઓકે ડેલ્ટા r2 એટલે 4. ઓકે r2 સ્ક્વેર એટલે 200 નો વર્ગ. હવે મિત્રો અહીંયા કેલ્ક્યુલેશન એ તમારે થોડું જાતે કરવું પડશે. 100 નો વર્ગ 200 નો વર્ગ આ બાજુ કેલ્ક્યુલેશન કરો. 66.7 ના વર્ગને સામે લઈ જાઓ અને સાદુરૂપ આપશો. મિત્રો થોડુંક તમને અહીંયા હું હેલ્પ કરી શકું આટલા ભાગનું સાદુરૂપ આપવા માટે. ઓકે અને તમારે જો 200 નો વર્ગ એટલે 40,000 થશે. 100 નો વર્ગ એટલે 10,000. મિત્રો તમારે એને 4 વડે ગુણવા પડે એટલે 4 તેરી 12, 12 ને 4 16. તો તમારો જવાબ કંઈક આવી રીતે થઈ શકે 16 ના છેદમાં 40,000 અને મિત્રો એને ગુણ્યામાં 66.7 નો વર્ગ આટલું કરશો તો તમારો ડેલ્ટા આરપી મળશે. મિત્રો હવે તમારે આ કેલ્ક્યુલેટરની મદદથી કામ કરવું પડશે. ફરી પાછું 16 કેવી રીતે આવ્યા? આ 40,000 આ 10,000 એટલે લસા લેવા માટે આને 4 વડે ગુણશો. 4 તારી 12 વત્તા 4 એટલે 16 ના છેદમાં 40,000. અહીંથી 66.7 નો વર્ગ સામે લઈ ગયા તો આટલાનું જો તમે સાદુરૂપ આપશો તો ચોક્કસથી આ તમને 1.8 મળશે. તો જો તમને આરપી 1.8 મળતો હોય અને સોરી ડેલ્ટા આરપી અને આરપી 66.7 મળતો હોય તો તમારો ફાઇનલ આન્સર 66.7 પ્લસ ઓર માઇનસ 1.8 ઓહમ થશે. બોલો મિત્રો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે તો આ થયું આપણું ઉદાહરણ નંબર 10. ઓકે હવે ત્યાર પછી ઉદાહરણ નંબર 12 પર જઈએ. રકમ જરા એકવાર વાંચી લઈએ અને પછી તેને સમજીને આપણે દાખલામાં આગળ વધીએ. એકવાર જરા રકમ વાંચી લઈએ. ઉદાહરણ નંબર 12 સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2 √L / g સૂત્ર વડે મપાય છે. જ્યાં 1 mm ની ચોકસાઈ સાથે તેની લંબાઈ 20 સેન્ટીમીટર માપવામાં આવે છે. એટલે લંબાઈના માપવાની અંદર ચોકસાઈ 1 mm ની છે અને એ લંબાઈ 20 સેન્ટીમીટર છે. અને 1 સેકન્ડના ભેદન વડે લેવામાં આવે છે કાંટા ઘડિયાળ અને તે 100 દોલનો માપે છે અને તેનો સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થશે? મતલબ કે જી એટલે કે ગુરુત્વ પ્રવેગમાં મળતી ત્રુટિનું મૂલ્ય કેટલું હશે? ઓકે એવું કહે છે કે એક સાદા લોલકની મદદથી આવર્તકાળ માપવાનો એક એક્સપેરિમેન્ટ ચાલે છે. હવે એ લોલકમાં મિત્રો એક સૂત્ર છે લોલકના આવર્તકાળનું સૂત્ર. દોલનો નામનું ચેપ્ટર છે તેમાં આ સૂત્રની સાબિતી પણ આપણે આપવાના છીએ. આ રીતે લોલક હોય, આ દ્રઢ આધાર અને આ લોલક એ આ બે છેડાઓ વચ્ચે દોલનો કરતો હોય મિત્રો આ લોલકની લંબાઈ L થશે. તો આ માપવાનો પ્રયોગ છે. તેમાં ગુરુત્વ પ્રવેગ g માં મળતી પ્રતિશત ત્રુટિ શોધવાની છે આપણે. મિત્રો સૂત્ર આપણને એકદમ ક્લિયર આપેલું છે. t બરાબર 2 √L / g. હવે એ દોલનો થાય છે તેમાં 100 દોલનોનો સમય 90 સેકન્ડ આપેલો છે મિત્રો. શું કીધું? 100 દોલનોનો સમય 90 સેકન્ડ છે. અને તે માપવા માટે જે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ તે ઘડિયાળ 1 સેકન્ડના વિભેદન આપે છે.
અને મિત્રો લોલકની લંબાઈ એ આ 20 સેન્ટીમીટર છે. ક્લિયર? જી માં પ્રતિશત ત્રુટિ એટલે ખરેખર આપણે ખબર હોવી જોઈએ ને શું શોધવાનું છે મિત્રો. આપણે ડેલ્ટા જી અપોન જી ગુણ્યા 100% શોધવાનું છે. આ ડેલ્ટા જી અપોન જી એટલે સાપેક્ષ ત્રુટિ અને એને ગુણ્યા 100 એટલે આ પ્રતિશત ત્રુટિ. આ શોધવાનું છે મિત્રો આપણે. તો સિમ્પલ છે. સૂત્ર પરથી પહેલા આપણે જી ને કરતા બનાવવો પડશે. શું થશે? જો સૂત્ર શું આપેલું છે આપણને, તેનો સ્ક્વેર કરી દો તો ટી સ્ક્વેર બરાબર 4 પાઈ સ્ક્વેર એલ અપોન જી થશે મિત્રો. ચાલો જી ને કરતા બનાવીએ. 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ એલ અપોન ટી સ્ક્વેર. બોલો આવી વાત સમજમાં ક્લિયર થાય છે વાત? ઓકે ચાલો જી બરાબર 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ એલ અપોન ટી સ્ક્વેર થશે. હવે આ ડેલ્ટા જી વાળું સૂત્ર યાદ કરો. હમણાં જ આપણે આની આગળના લેક્ચરમાં આવા સૂત્રને ત્રુટિના સૂત્રમાં કન્વર્ટ કરતા શીખી ગયા. અને ત્રુટિના સૂત્રમાં લેવું હોય મિત્રો ભાગાકારનો નિયમ આવશે. ડેલ્ટા જી અપોન જી. મિત્રો આ પદ અચળ છે. અચળ પદને ક્યારેય ત્રુટિના સૂત્રમાં ઇન્વોલ્વ કરવું નહીં. હજુ એકવાર જણાવું છું, અચળ પદને ક્યારેય પણ ત્રુટિના સૂત્રમાં ઇન્વોલ્વ નહીં કરવું. ઓકે મિત્રો, તો શું બચે છે? આ ડેલ્ટા એલ અપોન એલ. ક્લિયર? ઓકે તો મિત્રો આ જે પદ છે આ પદ યાદ કરો. તમે આને t⁻² લખી શકો તો આ સૂત્ર થશે +2 ડેલ્ટા ટી અપોન ટી. બોલો અહીંયા સુધીની વાત તમારી ક્લિયર થઈ? અચ્છા આ કેવી રીતે આવી ખબર પડી? 4 પાઈ સ્ક્વેર ત્રુટિના સૂત્રમાં નહીં આવે એટલે આની જગ્યા પર ડેલ્ટા એલ અપોન એલ આ બે આગળ આવશે. ડેલ્ટા ટી અપોન ટી ન ખબર પડે તો t⁻² બનાવો અને -2 ની જગ્યા પર 2 આવે. એ આગળનો નિયમ તમને ખબર છે. ચાલો વાત ક્લિયર? ઓકે હવે આપણે કિંમત મૂકીએ. આ તો આપણે શોધવું છે મિત્રો ડેલ્ટા એલ. અચ્છા ડેલ્ટા એલ પછી લંબાઈ કેટલી આપી છે? જો 20 સેન્ટીમીટર. મિત્રો આ લંબાઈ માપવા માટે એટલે 20 સેન્ટીમીટરની લંબાઈ ફૂટપટ્ટીથી જ મપાય અને ફૂટપટ્ટીની લંબાઈ એ આપણી ત્રુટિ બનશે અને ફૂટપટ્ટીની લંબાઈ એ 0.1 સેન્ટીમીટર હતી. આવે છે વાત સમજમાં? તમે ફૂટપટ્ટીથી માપો તો વધીને એક કાપો વધે અથવા તો એક કાપો ઘટી જાય. એનાથી વધારે તો ભૂલ નહીં જ કરો તો એ આપણી ત્રુટિ થઈ. એટલે કેટલી થશે? 0.1 સેન્ટીમીટર. ઓકે પ્લસ આ 2. હવે શું કરવું? થોડુંક અલગથી એક કામ આપણે કરીએ મિત્રો. કુલ સમય આપણને કેવી રીતે મળે? તો કે દોલનોની સંખ્યા ગુણ્યા આવર્તકાળ. આવર્તકાળ કોને કહેવાય? એક દોલન પૂરું કરવા માટે લાગતા સમયગાળાને આવર્તકાળ કહેવાય. તો 2 દોલન ગુણ્યા આવર્તકાળ એટલે કુલ સમય થયો. ધારો કે n દોલનો થાય છે મિત્રો, n, તો કુલ સમય કેટલો થાય? તો કે આવર્તકાળ ગુણ્યા n બરાબર કુલ સમય. તો જો આને ત્રુટિનું સૂત્ર એપ્લાય કરું તો શું બનશે? ડેલ્ટા ટી અપોન ટી. અચળને ત્રુટિ લાગતી નથી બરાબર શું થશે? ડેલ્ટા ટી અપોન ટી. તો મિત્રો આની જગ્યા પર હું
આ પદ મૂકીશ એટલે કે ડેલ્ટા ટી અપોન ટી. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? ઓકે. હવે આ 0.1/20 પ્લસ 2 મિત્રો આ ડેલ્ટા ટી. તો તમને અહીંયા સ્પષ્ટ કીધું છે 1 સેકન્ડના વિભેદનથી કામ થાય છે. તો મિત્રો આ 1 સેકન્ડ થશે અને ટી તો એ તમને આપેલું છે કુલ સમયગાળો 90 સેકન્ડ. બોલાવે છે વાત સમજમાં? તો તમને અહીંયા આ 1/200 થશે પ્લસ 2/90 થશે. ઓકે. તો આ ડેલ્ટા જી અપોન જી થયો. પણ મિત્રો આપણે તો પ્રતિશત ત્રુટિ જોઈતી છે, તો 100 વડે ગુણી દો તો શું થશે? ડેલ્ટા જી અપોન જી ગુણ્યા 100. તો આ બાજુ બી 100 વડે ગુણાશે એટલે 100/200 પ્લસ 200/90. તો ફાઇનલી આન્સર મિત્રો 1/2 પ્લસ 20/9. બસ આટલાનું તમારે સાદુરૂપ આપવાનું થશે મિત્રો. આને 9 વડે ગુણો, આને 2 વડે, તો મિત્રો કેટલા થશે? 9 પ્લસ 40 અપોન આ બંને નીચે આવશે એટલે 9 દુ 18 એટલે 49/18. ઓકે. તો આ તમારો જવાબ 2 પોઈન્ટ સમથિંગ મળશે. તો મિત્રો તમને ગુરુત્વ પ્રવેગ જેની અંદર મળતી ત્રુટિ એ 49/18 એટલે 18 દુ 36 એટલે આઈ થિંક 7 સમથિંગ મળવો જોઈએ, 2.7 સમથિંગ. એટલે ગુરુત્વ પ્રવેગમાં મળતી ત્રુટિ એ તમને 2.7% માં મળશે. બોલો, હવે છે વાત સમજમાં? ચિત્ર થાય છે ક્લિયર? ઠીક છે. તો આ થયું આપણું ઉદાહરણ નંબર 12. આગળ વધીએ. તો હવે ત્યાર પછીનો સ્વાધ્યાયનો દાખલો નંબર છે તે ત્રુટિ માટેનો છે. જરા એકવાર આપણે રકમ વાંચી લઈએ અને પછી આગળ વધીએ. સ્વાધ્યાયનો 13મો દાખલો. એક ભૌતિક રાશિ P નું માપન યોગ્ય રાશિઓનો ABCD નો સંબંધ નીચે મુજબ છે. મિત્રો આપણને એક ભૌતિક રાશિ P મળે છે જેનો સંબંધ 4 ભૌતિક રાશિ ABCD સાથેનો સંબંધ કંઈક આ પ્રમાણે છે. P બરાબર a³ p² અપોન √c * d, જ્યાં A, B, C અને D ના માપનમાં મળતી પ્રતિશત ત્રુટિઓ અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે. તો P ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ઓકે. હવે ત્યાર પછી જે કહે છે વાક્ય એ ખરેખર આપણા દાખલા સાથે તેને કોઈ લાગતું વળગતું નથી, પણ છતાં પણ જોઈ લઈએ. જો ઉપયુક્ત સંબંધનો ઉપયોગ કરીને ગણતરી કરતા પીનું મૂલ્ય 3.763 મળે તો તમે આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો? મિત્રો આ રાઉન્ડ ઓફ કરવા માટેનું ખાલી કહે છે કે મૂલ્ય 3.763 મળે તો તમે કઈ રીતે રાઉન્ડ ઓફ કરો. તો રાઉન્ડ ઓફ કરવાની જે વાત છે એ આપણે સાર્થક સંખ્યાઓની અંદર શીખી ગયા. આપણો દાખલો માત્ર આ જે જવાબ છે પીના પ્રતિશત ત્રુટિ ત્યાં સુધી જ આપણે ગણવાનો છે. ઓકે. કેમ કે ત્યાર પછીની જે મેટર છે દાખલાની સાથે લાગતી વળગતી નથી. ઓકે. તો જોયું આપણે કે આપણી પાસે એક સૂત્ર છે કે P બરાબર a³ b² અને છેદમાં √c * d.
ચાર રાશિઓ A B C D છે મિત્રો. A ના માપનમાં પ્રતિશત ત્રુટિ 1% છે, B ના માપનમાં પ્રતિશત ત્રુટિ 3% છે, C ના માપનમાં પ્રતિશત ત્રુટિ 4% છે અને D ના માપનમાં પ્રતિશત ત્રુટિ 2% છે. તો મિત્રો આપણને એવું કહે છે કે P ના માપનમાં પ્રતિશત ત્રુટિ કેટલા ટકા થશે. एक्चुअली મિત્રો આ શું આપેલું છે? આ 1% એટલે શું? તો મિત્રો ડેલ્ટા A છેદમાં A ગુણ્યા 100 આ 1% થાય. આ શું આપ્યું છે? ડેલ્ટા B છેદમાં B ગુણ્યા 100 આ 3% આપેલું છે. એ જ રીતે આ ડેલ્ટા C ના છેદમાં C ગુણ્યા 100 આ ડેલ્ટા D ના છેદમાં D ગુણ્યા 100 અને માંગે છે શું? ડેલ્ટા P ના છેદમાં P ગુણ્યા 100. પડી સમજ? તો બહુ સિમ્પલ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જે શીખી ગયા એ વસ્તુ અહીંયા આપણે પાછી એપ્લાય કરી. શું બનશે આનું સૂત્ર? તમે પહેલા તો આ રીતે લખી શકો, a³ b² c⁻⁻1 રૂટ c છે એટલે 1/2 થાય ને ઉપર લખો તો માઈનસ અને d⁻⁻1. તો મિત્રો આનું સૂત્ર શું બનશે? ડેલ્ટા P ના છેદમાં P. યાદ કરો, ગુણાકાર ભાગાકારનો નિયમ લાગશે, બરાબર 3 આગળ આવશે. ડેલ્ટા I ના છેદમાં I પ્લસ 2 આગળ આવશે. ડેલ્ટા B ના છેદમાં B પ્લસ, જો માઈનસ નહીં આવે, ત્રુટિમાં માઈનસ લાગતું નથી એટલે 1/2 આગળ આવશે. ડેલ્ટા C ના છેદમાં C આ -1 છે એટલે 1 આગળ આવશે. ડેલ્ટા D ના છેદમાં D. બોલો, પડી સમજ? એક કામ કરીએ, બરાબરની બંને બાજુ 100 વડે ગુણી દઈએ. શું થશે? એ ગયા પ્રતિશત ત્રુટિ, તો આ પણ 100 વડે ગુણાશે. આ 2 આ પણ 100 વડે ગુણાશે. આ 1/2 આ પણ 100 વડે ગુણાશે. આ એક જ છે એટલે લખતો નથી, ત્યાં પણ 100 વડે આવશે. સિમ્પલ. બસ હવે કિંમત મૂકી દો. આ થઈ ગઈ એની પ્રતિશત ત્રુટિ જે 1 છે એટલે 3 તો ખરું જ. આ 1%, આ 2 તો ખરું જ. આ 3% છે. આ 1/2 C 4% છે અને D એ 2% છે. 3 6 4/2 અને આ 2 9 10 11 12 અને 13%. તો મિત્રો P ના માપનમાં મળતી ત્રુટિ આપણને કેટલી મળી? 13%. બોલો, આવે છે વાત સમજમાં? આ તે P ના માપનની અંદર મળતી પ્રતિશત ત્રુટિ. બોલો, આવી વાત સમજમાં? ઓકે, ચાલો વધીએ આગળ. ઓકે મિત્રો, તો ત્યાર પછી સ્વાધ્યાયનો 26મો દાખલો છે. એકદમ નાનકડા MCQ ટાઈપનો કહી શકાય. તો જરા એકવાર આપણે રકમ વાંચી લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 26. એવો દાવો કરવામાં આવે છે કે જો કોઈ પણ જાતની ખલેલ વગર 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળોને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડનો તફાવત જોવા મળે છે. એટલે કે આપણે થિયરીમાં જોઈ ગયા હતા તેમ 2 સીઝિયમ ઘડિયાળોને
કન્ટિન્યુ 100 વર્ષ સુધી ચલાવીએ તો બંનેના આન્સરમાં એટલે કે રીડિંગમાં 0.02 સેકન્ડનો ફેરફાર મળે છે. તો 1 સેકન્ડનો જો અંતરાલ માપવામાં આવે, બંને ઘડિયાળનો ઉપયોગ કરીને 1 સેકન્ડ સુધી ચલાવવામાં આવે તો ઘડિયાળોની ચોકસાઈનું મૂલ્ય શું સૂચવે છે? ઓકે મિત્રો, તો એવું કહે છે કે 2 સીઝિયમ ઘડિયાળો છે, 100 વર્ષ સુધી ચાલે છે અને આ 100 વર્ષ સુધી તેનો જે સમયગાળો છે એ દરમિયાન આ જે બંને ઘડિયાળો છે તેના સમયમાં આવતો તફાવત 0.02 સેકન્ડનો છે મિત્રો. ટોટલ સમયગાળો 100 વર્ષનો અને તેમાં બંને વચ્ચેનો તફાવત એટલે કે 0.02 સેકન્ડ છે. તો મિત્રો આને નિરપેક્ષ ત્રુટિ કહી શકાય. તો આપણને એવું કહે છે કે 1 સેકન્ડના સમયગાળા માટે ચોકસાઈ કેટલી હશે? મિત્રો ચોકસાઈનું માપ એટલે એવું કહી શકાય કે સાપેક્ષ ત્રુટિ શોધવાનું કહે છે આપણને. મતલબ કે 100 વર્ષ સુધી ચાલી તો સમયનો તફાવત આટલો થયો, તો 1 સેકન્ડ સુધી ચાલે તો સમયનો તફાવત કેટલો? આવી રીતે પદ મૂકી શકાય. ઓકે, શું લખશો તમે? 100 વર્ષ સુધી ચાલી તો સમયનો તફાવત કેટલો થયો? 0.02 સેકન્ડ. જો 1 સેકન્ડ ચાલે તો આ તફાવત કેટલો? ખરેખર આ તમને તફાવત કેટલો મળે તો કે 0.02 ગુણ્યા 1/100 એટલે ખરેખર તમે 0.02 સેકન્ડ છેદમાં 100 વર્ષ કે ખરેખર તમે આ ડેલ્ટા ટી ના છેદમાં ટી શોધો છો. સાપેક્ષ ત્રુટિ પડી સમજ? ઓકે, તો આનું સાદુરૂપ આપણે આપીએ ડેલ્ટા ટી ના છેદમાં ટી. આ મિત્રો 0.02 સેકન્ડ છે. આ 100. પહેલા તો વર્ષને દિવસમાં ફેરવીએ. 365 દિવસને કલાકમાં ફેરવીએ 24 અને કલાકને સેકન્ડમાં ફેરવીએ એટલે 3600. મિત્રો આ પણ સેકન્ડમાં આવી ગયું, સેકન્ડ ઉડી ગયા. ફાઇનલી તમને શું મળ્યું? 0.02 છેદમાં 100, 365, 24 અને 3600. મિત્રો કેલ્ક્યુલેટર તમારા હાથમાં છે, સાદુરૂપ તમારે આપવાનું છે. આનું સાદુરૂપ આપતા મિત્રો તમને 6 પોઈન્ટ સમથિંગ કંઈક આંકડો મળશે ગુણ્યા 10⁻12 થશે. તો 6 પોઈન્ટ સમથિંગ છે મિત્રો. તો મિત્રો આનો મતલબ એ કહેવાય કે ડેલ્ટા ટી અપોન ટી એ તમને 10⁻11 થી 10⁻12 ની વચ્ચે મળે છે. એટલે 1 સેકન્ડમાં ચોકસાઈનું માપ કેટલા સેકન્ડમાં મિત્રો? 1 સેકન્ડમાં મળતી ચોકસાઈનું માપ એ 10⁻11 સેકન્ડ થી 10⁻12 સેકન્ડની વચ્ચેના ગાળામાં મળે છે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.